ચેપ્ટર શરૂ કરવાના છે. ચેપ્ટર નંબર 15, જેનું ટાઇટલ છે ગુજરાત મોડી મોડી રે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત અને તેના કવિનું નામ છે ઉમાશંકર જોશી. ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી એ ઉર્મી ગીત માટે જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે, જેમાં તેમના ઉર્મી ગીત કે ઉર્મી કાવ્ય એ વિશેષ મહત્વ ધરાવે છે. જે રીતે આ જે કાવ્ય છે, જે ઉર્મી ગીત છે, ગુજરાત મોડી મોડી રે, તેના નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ જે કાવ્ય છે તે ગુજરાત વિશેનું હશે, ગુજરાતની આસપાસ વણાયેલું હશે. અને તે સાચું છે, કારણ કે આ કાવ્ય આપણને ગુજરાતનો મહિમા દર્શાવે છે કે આપણે જ્યાં રહીએ છીએ એક ગુજરાત રાજ્ય એ કઈ કઈ વિશેષતા ધરાવે છે, કેવા કેવા મહાનુભાવો ગુજરાતમાં થઈ રહ્યા છે અને ગુજરાત માટે કે દેશ માટે ગુજરાતીઓએ કયા કયા બલિદાન આપ્યા છે તેની ખૂબ સુંદર રજૂઆત આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં કવિનો પરિચય જોઈશું, ત્યાર પછી કાવ્યને એકવાર વાંચીશું અને ત્યાર પછી તેની સમજૂતી જોઈશું. કાવ્ય શરૂ કરતા પહેલાં ટૂંકમાં જો હું તમને કહું તો ગુજરાત મોડી મોડી રે એક એવું ઉર્મી ગીત છે જેમાં કવિ શ્રી ઉમાશંકર જોશી ગુજરાત માટેના પોતાના જે મન કે પોતાના જે હૃદયના ભાવ છે તેને લખીને અભિવ્યક્તિ આપેલી છે, ભાવને અભિવ્યક્તિ આપેલી છે. અને આથી જ તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. ઉર્મી એટલે ભાવ કે લાગણી. ગુજરાતમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે ખૂબ વિશેષ છે, જેમ કે ગુજરાતમાં છે નર્મદા નદી, પછી સૌથી ઊંચો પર્વત ગિરનાર પર્વત, તે પણ ક્યાં આવેલો છે? ગુજરાતમાં આવેલો છે. આપણને આઝાદી અપાવનાર ગાંધીજી કે નર્મદ એવા ઇતિહાસમાં થઈ ગયેલા મહાનુભાવોની વાત પણ આ કાવ્યમાં કવિએ કરેલી છે અને ગુજરાત માટે તે લોકોએ કયા કયા યોગદાન આપેલા છે તેની પણ વાત આ કાવ્યમાં કરેલી છે. ગુજરાતમાં કેટલાક પ્રદેશો ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ, જિયોગ્રાફિકલની વાત કરીએ તો ચરોતર પ્રદેશ જે પોતાની ગ્રીનરી માટે વખણાય છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે કેટલીક આપણે જાણીએ છીએ, કેટલીક આપણને નથી ખબર, અને એક ગુજરાતી તરીકે આપણને આ બધી વસ્તુઓની ખબર હોવી જોઈએ. આથી આ કાવ્ય બીજી રીતે આપણને એટલા માટે ઉપયોગી છે કે ગુજરાતની ઘણી બધી વિશેષતાઓ આપણને આ કાવ્યમાંથી ખબર પડશે. તો જોઈએ આપણે કવિ પરિચય અને ત્યાર પછી કાવ્યનું વાંચન. કવિ શ્રી ઉમાશંકર જોશીનો પરિચય જોઈએ આપણે. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. અને આ દરેક જે કાવ્ય સંગ્રહ છે તે સમગ્ર કવિતા જે સંગ્રહ છે તેમાં બધા કાવ્ય સંગ્રહોના કાવ્ય આપણને જોવા મળે છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધીકથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા.
તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીનું જે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન છે કે યોગદાન છે તે તેમના ટૂંકમાં જે પરિચય આપણે જોયો તે દ્વારા પણ તમને ખ્યાલ આવશે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્યનો મોટો જ્ઞાનપીઠ પુરસ્કાર અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. હવે જોઈએ આપણે કાવ્યની પ્રસ્તાવના એટલે કાવ્યનો ટૂંકમાં જે સાર છે. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પદ્ય એટલે કાવ્ય. આપણું સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે, ગદ્ય અને પદ્ય. ગદ્યમાં નિબંધ, નવલકથા અને ટૂંકી વાર્તા જેવા લેખ આવે છે, જ્યારે પદ્યમાં કાવ્ય, ગીતની રચના કરવામાં આવે છે. તો ઉર્મી કાવ્ય કોને કહી શકાય? ઉર્મી એટલે કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ એટલે કે આપણા જે મનના ભાવ છે તેને સુંદર શબ્દો દ્વારા ગાઈ શકાય એ રીતે લય પ્રમાણે તેને અભિવ્યક્તિ કરવી, તે રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે અને ભાવ કોઈ પણ વસ્તુ માટેનો હોઈ શકે છે. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે અને જ્યારે આપણે આ કાવ્ય વાંચીએ છીએ ત્યારે આપણને એવો અનુભવ થાય છે જાણે કે ગુજરાતનું મહિમાગાન શેમાં કરવામાં આવ્યું છે? આ કાવ્યમાં કવિ ઉમાશંકર જોશી દ્વારા કરવામાં આવેલું છે. તો આપણે એકવાર કાવ્યનું વાંચન કરી લઈએ. કાવ્ય શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે આ કાવ્ય સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે. જોઈએ આપણે કાવ્યનું વાંચન યા ગાન કહી શકાય. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા. પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ટુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. આંખની અમી મીઠ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે. હૈયાના હીરપાય હેત ભરી નેત્રે, ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઢે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડે. નીરતીર સાર સસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. નર્મદની ગુજરાત દોહ્યરી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કેટલાક શબ્દો એવા છે જે થોડા અઘરા છે, જોડણીની રીતે પણ અને ભાવાર્થની રીતે પણ, જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. અને જે રીતે આપણે આગળ પ્રસ્તાવનામાં વાંચ્યું હતું કે ઉમાશંકર જોશીના જે કાવ્યનો સંગ્રહ છે તે સમગ્ર કવિતા નામના કાવ્ય સંગ્રહમાં સંગ્રહાયેલો છે. આથી નીચે તમને બ્રેકેટમાં આપેલું છે સમગ્ર કવિતામાંથી, એટલે કે આ કાવ્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? સમગ્ર કવિતા નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. તો તમારે આ વસ્તુ પણ યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી પંક્તિ આપણે જોઈએ તો મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તેમાં શબ્દ છે મોંઘેરી.
મોંઘેરીનો અર્થ થાય છે મૂલ્યવાન કે મોંઘી, જેને આપણે કહી શકીએ, જેની કિંમત વધારે છે. અને બીજી પંક્તિમાં આપણે જોઈએ ગુજરાત મોરી મોરી રે. અહીં મોરી મોરી શબ્દ 2 વાર આપેલો છે અને મોરી શબ્દના 2 અર્થ અહીં લેવાના છે. મોરી એટલે એક તો મારી, જેના પણ આપણે આપણો ભાવ કે અધિકાર જમાવી શકીએ, અને બીજું છે મોરી એટલે મોખરે. મોખરેનો અર્થ થાય છે આગળ પડતું. સૌથી આગળ જે હોય છે તેને શું કહેવામાં આવે છે? મોરી કે મોખરે કહેવામાં આવે છે. તો જોઈએ આપણે પહેલી પંક્તિનું જે ભાવાર્થ છે તે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. મોંઘેરી ગુજરાત, અહીં જે ગુજરાત રાજ્ય છે તેને કેવું કહેવામાં આવ્યું છે? મોંઘું, મૂલ્યવાન કહેવામાં આવ્યું છે. અને કેમ મૂલ્યવાન કહેવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે ઈસવીસન 1960ની મે મહિનાની 1લી તારીખે આપણું જે ગુજરાત રાજ્ય છે તે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યથી અલગ થયું હતું. અને ત્યારથી 1લી મે 1960થી ગુજરાત રાજ્ય અલગ રાજ્ય તરીકેની પોતાની ઓળખ ધરાવે છે. તો કવિ કહે છે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, એટલે કે આ જે ગુજરાત છે તે મેળવવી કેવું છે? મોંઘું છે, અઘરું છે, અને છતાં પણ એ ગુજરાત મને મળી ગયું છે. અને આવું જે મેળવવું મુશ્કેલ છે તેવું મોંઘું ગુજરાત એ કોનું છે? મારું છે. અને બીજું મોરી એટલે કે આગળ પડતું. ભારતના બીજા બધા રાજ્યોમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય એ કેવું છે? આગળ પડતું છે. દરેક ક્ષેત્રની વાતમાં તમે જોશો તો ગુજરાત રાજ્ય એ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અને ખાસ કરીને ભારત માટે ગુજરાત વેપાર ધંધા માટે પણ ખૂબ જાણીતું છે. અને આથી જ કવિએ પહેલી પંક્તિમાં જ ગુજરાતનો મહિમા ગાતા કહ્યું છે કે જે મેળવવું મુશ્કેલ હતું, અઘરું હતું, તેવું આજે ગુજરાત છે તે મારું છે. અને ભારતના બીજા બધા રાજ્યોમાં તે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ગુજરાત કેવું છે? આગળ પડતું છે, અને આવું ગુજરાત મારું છે. ત્યાર પછીની પંક્તિની વાત કરીએ તો ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત. ભૂમ એટલે ભૂમિ, જમીન જેને કહી શકાય. અને જાજેરી એટલે ખાસ મહત્ત્વ ધરાવતી. જાજેરું ખૂબ ઓછું કે ખાસ મહત્ત્વ ધરાવતું જે હોય છે તેના માટે વપરાય છે. તો ભારતની જે ભૂમિ છે તેમાં પણ મારું ગુજરાત ખાસ મહત્ત્વ ધરાવે છે. અને તેવું ગુજરાત કોનું છે? મારું છે, જે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આવું વિશેષ મહત્ત્વ ધરાવતું ગુજરાત મારું છે. ત્યાર પછી કવિ કહે છે સાબરના મર્દાની સોણલા સોણાવતી. સાબર એ નદીનું નામ છે. તમને ખબર હશે, સાબરમતી નદીનું નામ તમે સાંભળ્યું છે અને જોઈ પણ હશે. જે ક્યાં વહે છે? અમદાવાદમાં આપણે જોઈ શકીએ છીએ, જેના કિનારે ગાંધીજીનો આશ્રમ આવેલો છે, સાબરમતી આશ્રમ, જે તમે આગળ ભણી પણ ગયા છો. મર્દાની એટલે કે બહાદુરીથી ભરેલા. સોણલા એટલે સપના, અને સુણાવતી એટલે કે સંભળાવતી. તો કવિ કહે છે કે સાબરમતીના જે વીર કથાઓ છે, તમને ખબર છે કે સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ આશ્રમ સ્થાપેલો હતો, અને સાબરમતી નદી સાથે ઘણી બધી વીર કથાઓ જોડાયેલી છે. તો કવિ કહે છે કે સાબરમતીના મર્દાની ભરેલા સ્વપ્નાઓની જે કથાઓ સંભળાવે છે, જે રેવાના અમૃતની મરમર ધરાવતી. રેવા એ કોનું નામ છે? આપણી નર્મદા નદીનું બીજું નામ છે, જે તમે આગળ ભણી ગયા છો. તેને રેવા કેમ કહેવાય છે તે પણ તમે આગળ ભણી ગયા છો. નર્મદા નામ કેમ કહેવાય છે તે પણ તમને ખબર છે. તો આગળ કવિ કહે છે કે રેવાના અમૃતની મરમર ધરાવતી. રેવા એટલે કે નર્મદા નદીની, અમૃત એટલે કે પાણીની વાત કરી છે કે તેનું પાણી કેવું છે? અમૃત જેવું છે. અને મરમર એટલે ધીમો અવાજ.
ગુજરાતમાં નર્મદા નદી ખૂબ મહત્ત્વની છે. ઘણા બધા ગામને, ઘણા બધા લોકોને તે પાણી પૂરું પાડે છે. એટલે જ તો તેને ગુજરાતની જીવાદોરી પણ કહેવાય છે. એટલે કે ગુજરાતના લોકોનો જીવનનો જે આધાર છે એ કોણ છે? નર્મદા છે. તો કવિ કહે છે કે નર્મદા નદીના જે પાણી છે, જે અમૃત સમાન છે, તે શું કરે છે? ગુજરાતને પોતાની છોડો એટલે કે પોતાની લહેરોથી નવડાવે છે. મરમર ધીમો ધીમો અવાજ તે ધરાવે છે. સમંદરના મોતીની છોડે નવડાવતી. સમંદર એટલે સાગર, દરિયો જેને કહી શકાય, અને મોતીની છોડે નવડાવતી કે ગુજરાતનો જે દરિયા કિનારો છે તે શું કરે છે? સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી બધાને નવડાવે છે. એટલે કે ગુજરાતનો દરિયા કિનારો એટલો ભવ્ય છે કે તેનામાંથી નીકળતા જે અમૂલ્ય રત્નો છે તેનાથી ગુજરાતને તે ધન્ય કરે છે. ગુજરાત મોરી મોરી રે, આવું ગુજરાત કોનું છે? મારું છે, અને જે આગળ પડતું છે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા. ગિરનાર જે સૌથી ઊંચો પર્વત છે, અને ગઢ એટલે કિલ્લો, અને તેનો બીજો અર્થ થાય છે કે પર્વતનો. એટલે કે ગુજરાત એ એવો પ્રદેશ છે જ્યાં ગિરનાર જેવો ઊંચો પર્વત છે અને ઈડરિયો ગઢ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીનું કાવ્ય જોઈએ. હવે પછીનું કાવ્ય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે આ જે 3-4 પંક્તિ આપણે જોઈ છે તેને ધ્યાનથી સાંભળવાની છે અને યાદ કરવાની છે. ધન્યવાદ.